બાળકો, કાલે નવા રમકડા બનાવવાવાળી કંપની તેના રિમોટથી ચાલવાવાળા રમકડાનો પ્રચાર કરવા માટે અહીં પ્રદર્શન લગાવવાની છે. તમે ચોક્કસ આવજો અને તમારા મિત્રોને પણ સાથે લઈ આવજો. યસ સર. સ્ટુડન્ટ્સ અવાજ નહીં કરતા. બંટી, તું વર્ગને નિયંત્રણમાં રાખજે. સમજી ગયો? ઓકે સર. દોસ્તો, હું તમારા બધાની સામે મારી કળાનું પ્રદર્શન કરીશ. હું વીરનું ચિત્ર બનાવી રહ્યો છું. વીર, નાની મોટી ભૂલ થાય તો ખરાબ નહીં લગાડતો. હા. સોરી વીર. વીરના બદલે તીર થઈ ગયું. વીરના બદલે તીર લાગી ગયું. આ બંટીને સારો પાઠ ભણાવવો જોઈએ. જ્યારે જુઓ ત્યારે તને હેરાન કરે છે. ઇટ્સ ઓકે એમલી, હું હમણાં જ એને મજા ચખાડું છું. મિત્રો, હું પણ ચિત્ર બનાવી શકું છું. હું બંટીનું મોઢું ડ્રો કરીશ. નાની મોટી ભૂલ થાય તો ખરાબ નહીં લગાડતો બંટી. આ તો મારા જેવું ક્યાંયથી પણ નથી લાગતું. ઉફ, સોરી. જરાક ભૂલ થઈ ગઈ. બી ના બદલે એ લાગી ગયું અને બંટીને બદલે આંટી થઈ ગઈ. બોસ, સમાચાર મળ્યા છે કે વીરના સ્કૂલમાં રમકડાની કંપનીઓ તેના રમકડાના પ્રચાર કરવા માટે પ્રદર્શન મૂક્યું છે. એવું કંઈક કરો બોસ કે વીર તે પ્રદર્શનમાં ન જઈ શકે. મોટું શરીર અને નાના મગજવાળા માણસ, મારું મગજ એક સારા વિચારને જન્મ આપી રહ્યું છે. સાંભળ, તું પણ ત્યાં રમકડાનો એક સ્ટોલ ખોલીશ. નહીં બોસ. વીર આપણો દુશ્મન છે. હું તેના માટે રમકડા નહીં લઈ જાઉં. આ રમકડા રમવા માટે નથી, વીરને ખતમ કરી નાખવા માટેના છે. વિચાર કર, વીરનો અંત રમકડાના હાથેથી લખાયો છે. Meow! You are genius, boss! Super duper genius! She is right, boss. She is right. બોસ, આ વીર તો હજી સુધી નથી આવ્યો. હવે હું શું કરું? આપણા રોબોટ્સ બાળકો પર છોડી દો. જ્યારે બાળકો ગભરાશે, ચીસો પાડશે, આક્રંદ કરશે, ત્યારે વીર જ્યાં પણ હશે ત્યાંથી આવી પહોંચશે. ઓકે બોસ. હા, કોના રમકડા છે? તેમને સંભાળો, તેમને રોકો. ક્લાસમાં જાઓ જલ્દી. ભાગો. મિસ્ટર કક્કડ, સંભાળીને. જલ્દી ભાગો. જલ્દી અહીંયાથી. ભાગો જલ્દી. વીર, ભાગી જા. ત્યાં રોબોટ ટોયઝે પગદડ મચાવી દીધી છે. લેઝર બીમથી ફાયર કરી રહ્યા છે. બધા ટીચર્સે સ્ટુડન્ટ્સને અંદર બંધ કરી દીધા છે. વીર, ભાગી જા જલ્દી. તમે બધા જાઓ, હું એમને જોઈ લઈશ. વીર, તું ઉભો રે, હું જોઈ લઉં છું. એટલા નાના રમકડાઓએ આટલી ધમ પાછળ કરી. હમણાં જઈને બધાને સીધો કરું છું. એ, તમે લોકો અહીંયાથી ચૂપચાપ ચાલ્યા જાઓ. અથવા જ્યારે ચિંટુને ગુસ્સો આવે છે ત્યારે જમીન હલી જાય છે, આકાશ ફાટી જાય છે. હું 3 સુધી ગણીશ. 1, 2, 1 મિનિટ. આ સ્પર્ધા બરાબરીની હશે. હું તમને સરખો અવસર આપીશ. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. ચાલો, 1, 2, 3. હું ક્યાં છું? આ દુનિયા આટલી મોટી કેવી રીતે થઈ ગઈ? આ કાગડો મારા પાછળ કેમ પડ્યો છે? બચાવો! હવે મારે જ જવું પડશે. ઇમલી, ચુલબુલ, તમે અહીંયા જ ઉભા રહો.
મિનિટ, હું દરવાજો ખોલું છું. વીર! ચલ બોલ, તો ટિમ્બકટુની ખબર લે. હું વીરને છોડાવીને આવું છું. હેલો બોસ, વીર આપણા કબજામાં છે બોસ. જોઈ મારા નાના નાના રોબોટ્સની કમાલ. હું જીનિયસ છું, સુપર ડુપર જીનિયસ. બચાવ! થેન્ક્સ ઇમલી. આ રમકડાઓ નાના છે પણ બહુ ખતરનાક છે. હું હમણાં જઈને આ બધાને ખતમ કરીને આવું છું. ત્યાર સુધી તું બાકીના ટીચર અને સ્ટુડન્ટ્સને છોડાવી આવ. રોબો બોય સૂટ ઓન. RoboBoy suit on. આ બધા રોબોટોઈઝ ક્યાં છે? સર, રોબો બોય આવી ગયો છે. બધા એની પાછળ ગયા છે. હવે ગભરાવાની કોઈ વાત નથી. આ કાગડો મારા પાછળ કેમ પડ્યો છે? મેં તેનો શું બગાડ્યો છે? બચાવો! બચાવો! યા! હવે મુકાબલો થઈ જાય. હા 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 યા યા હા હા કેમ છે વીર? મારા નાના નાના ટોય રોબોટ્સ ભલે દેખાવમાં નાના છે પણ જખમ આપે છે ગંભીર. એન્જોય વીર, એન્જોય. બાય બાય. જેટલા નાના છે એટલા ચાલાક. એમને પાસે બોલાવવા પડશે. મેગ્નેટિક રેઝ ઓન. મેગ્નેટિક રેસ ઓન. હું તો ટોય સાથે લડાઈ કરવા ગયો હતો. અહીં શું કરું છું?
થેન્ક યુ રોબો બોય. થેન્ક યુ રોબોય. ઇમલી, એ બધા રમકડા ક્યાં ગયા? એ રોબો બોયે ડિસ્ટ્રોય કરી નાખ્યા. જ્યાં સુધી રોબો બોય છે ત્યાં સુધી આપણને કોઈ જોખમ નથી. ટિમ્બકટુ, હવે વીરનું બચવું અશક્ય છે. તે દરેક સમયે મારા રોબોટથી એટલા માટે જીતી જાય છે કારણ કે તેની પાસે અલગ અલગ પરિસ્થિતિમાં લડવા માટે અલગ અલગ સૂટ અને અલગ અલગ હથિયારો છે જેને તે કમાન્ડ આપીને ચલાવે છે. પણ જ્યારે અવાજ જ નહીં હોય તો કમાન્ડ કેવી રીતે આપશે? હે? પણ બોસ, તેનો અવાજ જાશે ક્યાં? આ જો, મારો થ્રોટ જેમિંગ ડિવાઇસ છે. એ ઉડીને જશે અને વીરના ગળામાં જઈને તેના ગળાને જેમ કરી દેશે. પછી તે કોઈ પણ રીતે કમાન્ડ આપી જ નહીં શકે અને એક સામાન્ય રોબોટ બનીને રહી જશે. અને પછી મારો મેગ્નેટો જઈને એને ખતમ કરી નાખશે. હા, બોસ, મને આપો, હું જોઈ લઉં કે આ કામ કરે છે કે નહીં. બોસ, બોસ, વાહ, શું વાત છે બોસ! તમારું ગળું તો જેમ થઈ ગયું છે. બોસ સમજી ગયો, બોસ સમજી ગયો. તમને જોઈએ છે કે હું પણ કૂદકા મારું તો તમારા ગળામાંથી પણ આ રોબો નીકળી જશે. નીકળી ગયું બોસ. થ્રોટ જેમિંગ ડિવાઇસ નીકળી ગયું બોસ. તે મને લાફો માર્યો, મારા ઉપર કૂદી કૂદીને મને કૂટ્યો. આઈ એમ મેડ, વેરી વેરી મેડ. બોસ, તમે જેમ કીધું એ જ તો મેં કર્યું બોસ. બોસ, વીર, આલે આ કેક મેં તારા માટે બનાવી છે. આ ખાઈને રમવા માટે જ છે. ઇમલીને પણ ખવડાવજે. થેન્ક યુ દાદાજી, તમે મારું કેટલું ધ્યાન રાખો કાશ છો. દાદાજી મારું પણ એટલો જ ખ્યાલ રાખે. તારા માટે કેક અને મારા માટે શું? તારા માટે આ છે. ઓહ, થેન્ક યુ દાદાજી. તમે બધાનું કેટલું ધ્યાન રાખો છો. તમે દુનિયાના બેસ્ટ દાદાજી છો. હાય ઇમલી. હાય. આલે, દાદાજીએ કેક બનાવી છે. હા? ચાલ ગાર્ડનમાં બેસીને ખાઈએ. શું થયું વીર? શું કેક ગળામાં અટકી ગઈ છે? શું થયું વીર? વીરનું ગળું જેમ થઈ ગયું છે. હવે તે સાધારણ રોબો બની ગયો છે. હવે આવશે મજા. મેગ્નેટો, આવી જા. આ તો મેડ મેક્સનો રોબોટ છે. વીર, ભાગો! દાદાજી! હું મારા કોઈ પણ ગેજેટને કમાન્ડ નથી આપી શકતો. હવે શું કરું? સાધારણ શક્તિઓથી જ કામ ચલાવવું પડશે. થેન્ક યુ વીર.
આ કેકને લીધે નથી થયું. મેડ મેક્સે આ બધું સમજી વિચારીને કર્યું છે. પહેલા તેણે કોઈક ડિવાઇસથી વીરનું ગળું જામ કર્યું, જેના કારણે વીર પોતાના ગેજેટ્સથી કોઈ કમાન્ડ ના આપી શકે, અને પછી પોતાના રોબોટ્સને મોકલી આપ્યા. હવે શું થશે દાદાજી? ચાલ, આપણે તેના ગળામાં એક થ્રોટ ક્લીનિંગ ડિવાઇસ નાખવું પડશે, પછી જ એ ઠીક થશે. કેવી રીતે કૂદકા મારે છે? એટલો લાંબો કૂદકો મારવું કોઈ બાળક માટે શક્ય નથી. પપ્પા પપ્પા, હું કહેતો હતો ને કે વીર જ રોબોટ છે અને રોબોબોય પણ વીર જ છે, પણ મારી વાત કોઈ નહોતું માનતું. હવે પોતે જ જોઈ લો. વીર, હું હમણાં જઈને આને લાત મારીને ઠીક કરી દઉં છું. અ, વાહ વીર પુત્ર, વાહ, શાબાશ. વીર, એની મેગ્નેટિક રેન્જથી બહાર નીકળી જા. હું પ્રયત્ન કરું છું દાદાજી. અ, 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 અ. દાદાજી, મને આ ચીપ આપો. ના, તું એવું જોખમ ના લેતી. તે તારા ઉપર લેઝર બીમથી હુમલો કરશે. દાદાજી, મારી પાસે એક આઈડિયા છે. વીર, આઈ એમ જીનિયસ, સુપર ડુપર જીનિયસ. જોયું તે? મેં તને કેવો મજબૂર કરી દીધો છે તે. વીર, હું આવું છું. વીર, દાદાજી આ મોકલી છે. તારો અવાજ પાછો આવી જશે. થેન્ક્સ ઇમલી. રોબો બોય સૂટ ઓન. Roboboy suit on. વીર જ રોબો બોય છે. બોસ, બોસ, મેગ્નેટો હારી ગયો બોસ. શું? નહીં, નહીં, આવું ના થઈ શકે. મારી સાથે તો ક્યારેય ફોટો નથી પાડતા, વીર સાથે ફોટો પડાવે છે.
જીન્ટુ, મને આ બધાએ રોબો બોયના રૂપમાં જોઈ લીધો છે. આ બધાને અને આખા ફુરસતગંજને બધું ભૂલાવડાવી દે. વીર કોણા સાથે વાત કરે છે અને કોણ શું ભૂલાવે છે? કઈ નહીં અંકલ. વીર, હું પાડું છું. હું પ્રોફેશનલ ફોટોગ્રાફર છું. આ ક્યાંથી આવી ગયો? હમણાં સુધી તો નહોતો. સ્માઇલ પ્લીઝ, અને બધા ભૂલી જાઓ પ્લીઝ. આપણે અહીં વીરના બાજુમાં આમ કેમ ઊભા છે? આપણે બધા સાથે ફોટો પડાવી રહ્યા હતા અંકલ. હવે હું બીજી છું વીર, બીજા કોઈ દિવસે. ફોટો અને પણ તારી સાથે? નો વે. મેં કઈ મિસ કર્યું શું? તે ઘણું મિસ કર્યું છે. ચાલ કહું છું. કોઈ મને નીચે ઉતારો પ્લીઝ. જીન્ટુ, મારા મિત્ર.